બહુમતી નહીં, ગુણવત્તા મહત્ત્વની છે. કોઈપણ બાગમાં પાંદડા બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં. છતાં ચર્ચા પુષ્પોની જ થાય છે. વાત ક્વોન્ટિટીની નહીં, ક્વોલિટીની છે. જીવનમાં પણ આવું જ બને છે. ભીડમાં તો બધા હોય છે, પરંતુ ઇતિહાસ, સમાજ અને લોકોના દિલમાં સ્થાન તેમને જ મળે છે જેઓ પોતાના કામમાં ગુણવત્તા લાવે છે. તમને ઉદાહરણ આપું એક ખેડૂતનું. એક ગામમાં 100 ખેડૂત હતા. મોટાભાગના ખેડૂતો વર્ષોથી એક જ રીતે ખેતી કરતા હતા, પરંતુ એક ખેડૂતે નવી ટેકનોલોજી અપનાવી, જમીનની તપાસ કરાવી, યોગ્ય ખાતર અને ટપક સિંચાઈનો ઉપયોગ કર્યો. શરૂઆતમાં લોકો હસ્યા કે આટલી મહેનતથી શું થશે, પરંતુ જ્યારે પાક થયો ત્યારે તેનો પાક સૌથી સારો અને સૌથી વધુ ઉત્પાદન આપનારો હતો. વેપારીઓ સીધા તેના ખેતરે આવ્યા. ગામમાં 100 ખેડૂતો હતા, છતાં ચર્ચા એક જ ખેડૂતની થઈ. બીજું ઉદાહરણ આપું તમને નોકરીનું. એક કંપનીમાં 300 કર્મચારીઓ હતા. ઘણા લોકો માત્ર પગાર માટે કામ કરતા હતા, પરંતુ એક કર્મચારી પોતાનું કામ સમય પહેલાં પૂરું કરતો, નવી રીતો સૂચવતો અને કંપનીનું નુકસાન બચાવતો. જ્યારે પ્રમોશનનો સમય આવ્યો ત્યારે સૌથી પહેલાં તેનું નામ જાહેર થયું, કારણ કે કંપનીને ભીડ નહીં, ગુણવત્તા માણસ જોઈએ છે. તમને બીજું ઉદાહરણ આપું ધંધાનું. એક બજારમાં 50 મોબાઈલની દુકાનો હતી. મોટાભાગના વેપારીઓ માત્ર વેચાણ પર જ ધ્યાન આપતા હતા, પરંતુ એક વેપારી ગ્રાહકને સાચી સલાહ આપતો, ખામી હોય તો ખુલ્લેઆમ જણાવતો અને વેચાણ પછી પણ સેવા આપતો. થોડા વર્ષોમાં તેની દુકાન શહેરની સૌથી વિશ્વસનીય દુકાન બની ગઈ. એક વિદ્યાર્થીનું ઉદાહરણ આપું. એક વર્ગમાં 80 વિદ્યાર્થીઓ હતા. બધા પરીક્ષા માટે વાંચતા હતા, પરંતુ એક વિદ્યાર્થી સમજવા માટે ભણતો, રોજ પુનરાવર્તન કરતો અને શંકા હોય તો શિક્ષકને પૂછતો. પરિણામ આવ્યું ત્યારે ઘણા પાસ થયા, પરંતુ ગોલ્ડ મેડલ એક જ વિદ્યાર્થીને મળ્યો. તમને એક ડૉક્ટરનું ઉદાહરણ આપું. એક શહેરમાં ઘણા ડૉક્ટરો હતા, પરંતુ એક ડૉક્ટર દર્દીની વાત ધીરજથી સાંભળતા, જરૂરી હોય એટલી જ દવા આપતા અને દર્દીને હિંમત પણ આપતા. લોકો કહેતા, આ ડૉક્ટર પર વિશ્વાસ છે. દર્દીઓની લાંબી લાઈન તેમની ક્લિનિકની બહાર જ જોવા મળતી હતી. તમને એક શિક્ષકનું ઉદાહરણ આપું. એક શાળામાં ઘણા શિક્ષકો હતા. મોટાભાગના પાઠ્યપુસ્તક પૂરું કરતા, પરંતુ એક શિક્ષક બાળકોમાં આત્મવિશ્વાસ જગાડતા, જીવનમાં પાઠ શીખવતા અને દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત માર્ગદર્શન આપતા. વર્ષો પછી પણ વિદ્યાર્થીઓ તેમને ભૂલી શક્યા નહીં. તમને એક મજૂરનું ઉદાહરણ આપું. એક બાંધકામમાં 250 મજૂરો કામ કરતા હતા, પરંતુ એક મજૂર દરેક ઈંટ એવી કાળજીથી ગોઠવતો કે વર્ષો પછી પણ તેની બનાવેલી દિવાલમાં કોઈ તિરાડ પડી નહીં. બિલ્ડરે આગળના દરેક પ્રોજેક્ટમાં તેને જ પસંદ કર્યો. તમને એક ખેલાડીનું ઉદાહરણ આપું. 500 બાળકો ક્રિકેટ શીખતા હતા, પરંતુ એક બાળક રોજ વધારાની પ્રેક્ટિસ કરતો, પોતાની ભૂલો સુધારતો અને ફિટનેસ પર ખાસ ધ્યાન આપતો. થોડા વર્ષોમાં તે જિલ્લા ટીમમાં પસંદ થયો, જ્યારે બીજા હજુ તકની રાહ જોતા રહ્યા. તમને એક પોલીસ અધિકારીનું ઉદાહરણ આપું. એક જિલ્લામાં ઘણા પોલીસ કર્મચારીઓ હતા, પરંતુ એક અધિકારી દરેક ફરિયાદને ગંભીરતાથી લેતા. ગરીબ હોય કે અમીર, સૌને સમાન ન્યાય આપતા. ધીમે ધીમે લોકો કહેવા લાગ્યા કે આ અધિકારી હોય તો ન્યાય જરૂર મળશે જ. તમને એક ઉદ્યોગપતિનું ઉદાહરણ આપું. એક શહેરમાં અનેક ફેક્ટરીઓ હતી, પરંતુ એક ઉદ્યોગપતિ નફા સાથે કર્મચારીઓની સુરક્ષા, સમયસર પગાર અને ગુણવત્તા પર ભાર આપતા. તેથી તેમની કંપનીની પ્રોડક્ટ દેશભરમાં વિશ્વાસનું પ્રતીક બની ગઈ. તમને એક બસ ડ્રાઈવરનું ઉદાહરણ આપું. ઘણા ડ્રાઈવરો બસ ચલાવતા હતા, પરંતુ એક ડ્રાઈવર હંમેશા નિયમોનું પાલન કરતો, મુસાફરોની સુરક્ષાને પ્રથમ સ્થાન આપતો. વર્ષો સુધી અકસ્માત વિના સેવા આપવા બદલ તેનું સન્માન કરવામાં આવ્યું. તમને એક ગૃહિણીનું ઉદાહરણ આપું. એક સોસાયટીમાં ઘણી ગૃહિણીઓ હતી, પરંતુ એક ગૃહિણી પોતાના પરિવારને પ્રેમ, સંસ્કાર અને બચત સાથે સંભાળતી હતી. તેના બાળકોના સારા સંસ્કાર જોઈ લોકો કહેતા કે ઘરનું સાચું ઘડતર તો આ માતાએ જ કર્યું છે. તમને એક સમાજસેવકનું ઉદાહરણ આપું તો ઘણા લોકો સોશિયલ મીડિયામાં મદદની વાતો કરતા હતા, પરંતુ એક વ્યક્તિ શાંતિથી ગરીબ બાળકોના અભ્યાસ માટે દર મહિને મદદ કરતો હતો. તેને કોઈ પ્રસિદ્ધિ નથી જોઈતી, છતાં લોકો તેને દિલથી માન આપવા લાગ્યા. તમને એક સૈનિકનું ઉદાહરણ આપું. દેશમાં લાખો લોકો રહે છે, પરંતુ સરહદ પર ઊભેલો એક સૈનિક પોતાના પરિવારથી દૂર રહીને કરોડો લોકોની સુરક્ષા કરે છે. લોકો તેમના નામને કદાચ ન જાણતા હોય, પરંતુ તેના બલિદાનને સલામ કરે છે. તમને એક સાચા માણસનું ઉદાહરણ આપું તો સમાજમાં હજારો લોકો મળે છે. ઘણા લોકો મીઠી વાતો કરે છે, પરંતુ મુશ્કેલી આવે ત્યારે દૂર થઈ જાય છે. જ્યારે એક સાચો માણસ કોઈ સ્વાર્થ વગર તમારી બાજુમાં ઊભો રહે છે, ત્યારે આખી જિંદગી તેની યાદ રહે છે. કારણ કે સારા માણસોની સંખ્યા ઓછી હોય છે, પરંતુ તેમની કિંમત સૌથી વધારે હોય છે. માટે તમને એક સાર કહું તો દુનિયામાં ભીડ ઘણી છે, પરંતુ ઓળખ થોડાની જ બને છે. પાંદડા લાખો હોય છે, છતાં લોકો ફૂલ તોડવા જાય છે. તમે કેટલા લોકો જેવા છો તે મહત્ત્વનું નથી, પણ તમે કેટલા લોકો માટે પ્રેરણા બની શકો છો તે મહત્ત્વની છે. એટલે જીવનમાં સંખ્યા વધારવા નહીં, ગુણવત્તા વધારવા પ્રયત્ન કરો, કારણ કે સમય ભીડને ભૂલી જાય છે, પરંતુ ગુણવત્તાવાળા માણસને ક્યારેય ભૂલતો નથી.